ભાવનગર જિલ્લાના પરવાડા ગામે થયેલ સશસ્ત્ર મારામારીનો ગુન્હો હત્યામાં પરિણમ્યો. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાડા ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીના રસ્તા બાબતે વિવાદ થતા એક જ પરિવારના કૌટુંબિક લોકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી, જેમાં મેહુલ ડાંગર, જીવા ડાંગર અને કરશન દેવાભાઈ ડાંગરે ઘાતક હથિયારો વડે ભાવનાબેન, વર્ષાબેન, જયેશભાઈ અને પિતા કરશનભાઈ સહિતના પર જીવલેણ હુમલો કર્યો હતો. મારામારી સર્જાતા એક જ પરિવારના 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી જયેશભાઈ, કરશનભાઈ ડાંગરનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ, શાહરૂખ ખાન પઠાણ, ભાવનગર.